સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરામાં વધુ એક જોખમી ભૂવો પડ્યો। વડોદરા નગરી હવે ભૂવા નગરી તરીકે ઓળખવા લાગી છે। ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારમાં ભૂવાઓ પડ્યા હતા, જેનો સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે। સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભૂવા નગરી હાલ વડોદરા શહેરના સુસેન્દી બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે। આ ભૂવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા, ગાડી પણ અંદર જતાં બચી છે, બેનને પણ ઈજાઓ થતાં બચી છે। ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લુ બનાવી રહ્યા છે। જાણવા મળેલ માહિતી મુજબ આ દંડકનો વોર્ડ છે, તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એકાદ શ્રીફળ ઉમે, જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે। દર 15 મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે, જેમાં એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે, જે ચોર અધિકારીઓ, ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત ભૂવા પૂરતા ભૂવા પૂરી દે છે। આ ભૂવો થોડાક ટૂંક સમય પહેલાં પડેલો, એને પૂરી દીધો, આજે ફરીથી આ ભૂવો પડ્યો છે। એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે। એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભૂવા નગરી જે નામ પડ્યું છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે, તેવી અમારી માંગ છે।